હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા અને આ સંગત આપી. ગુડ મોર્નિંગ દરેકને. રોમન પત્ર 8મો અધ્યાય તેની 9મી કલમ. પાઉલ અહીંયા જે વાત કહે છે આ નાની વાતમાં એનો આપણે અભ્યાસ કરીશું. પ્રેઝ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. વચનોનું મનન કરવા માંગીએ છીએ. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ પુષ્કળ કૃપા આપો, આશીર્વાદ આપજો. હા, અમને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પાઉલની જે વાત છે પવિત્રમાં તમારી વાત છે અને એને અમે સમજવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. જેમ લખેલું છે, દિવસ રાત તું વચનનું મનન કર, ત્યારે જ તું ફતેહ પામશે, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે. જેમ દાઉદ પણ કહે છે, એ માણસને ધન્ય છે કે જે દિવસ રાત પ્રભુના વચનનું અને નિયમશાસ્ત્રનું મનન કરે છે. હા, તમારી વાતમાં અમે મન લગાવીએ છીએ. વ્યર્થ વાતો દૂર કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી વાતો, તમારા વચનો, પવિત્ર આત્મા તમારી વાતો અમે સાંભળવા સમજવા માંગીએ છીએ. મદદ કરો. દરેક સાંભળનારને આસ્વાદ આપો પ્રભુ, પ્રાર્થના છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. દરેકનું સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી. અને આપણે પ્રભુના વચનને વાંચવા, સાંભળવા, સમજવા માંગીએ છીએ. રોમન પત્ર તેનો 8મો અધ્યાય 9મી કલમ. અહીંયા પાઉલ શું કહે છે? પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય, પણ દેવનો આત્મા જો તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી, તો તમે દૈહિક નથી. પણ આત્મિક છો. ઓકે. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી. આમેન. તો અહીંયા કહે છે દેવનો આત્મા છે તો તમે આત્મિક છો, પણ ખ્રિસ્તનો આત્મા જે છે એ ના હોય તો તમે ઈસુ ખ્રિસ્ત વાળા નથી, તમે ખ્રિસ્તી નથી, તમે ખ્રિસ્તના નથી. ભલે તમે આત્મિક છો પણ તમે ખ્રિસ્તના ના કહેવાઓ. દુનિયામાં ઘણા લોકો આત્મિક હોય છે, પણ કોણ ખ્રિસ્તનો એ આપણે સમજવા માંગીએ છીએ. અહીંયા પાઉલ જે વાત સમજાવે છે, શરૂઆત આ પ્રમાણે કરે છે કે અહીંયા જીવનના આત્માની વાત રોમનના પત્ર 8મા અધ્યાયમાં શરૂ કરે છે. જીવનનો આત્મા એ આવીને માણસોને મુક્ત કર્યા. નિયમશાસ્ત્ર જે પાળતા હતા, પાળવાનો પ્રયત્ન કરતા હતા એમને, અને જે લોકો પાપના બંધનમાં હતા તેમને, મરણના બંધનમાં હતા તેમને જીવનના આત્માએ આવીને દરેકને મુક્ત કર્યા. અને પવિત્ર આત્મા વિશે વાત કરે છે, દેવના આત્મા વિશે વાત કરે છે, ખ્રિસ્તના આત્મા વિશે વાત કરે છે. અહીંયા જે રોમન પત્ર 8મો અધ્યાય 9મી કલમ જે વાંચી આપણે, ત્યાં સાફ લખ્યું છે આત્મિક લોકો એ છે જે લોકો ના પાસે દેવનો આત્મા છે, અને જેમાં દેવનો આત્મા નથી તેઓ તો દૈહિક છે. 9મી કલમમાં કહે છે, પણ જો તમને દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે આત્મિક છો. મૂસાના જે નિયમ શાસ્ત્રને માનનારા લોકો, દેવને માનનારા, એમ તો કહેવાતા ઘણા દેવો છે. પાઉલ સમજાવે છે કોરિન્થમાં, ઘણા દેવો છે પણ આપણો તો એક જ દેવ છે. અને એમ તો ઘણા પ્રભુઓ છે પણ આપણો તો એક જ પ્રભુ છે, અને એ ઈસુ ખ્રિસ્ત છે. અહીંયા દેવનો આત્મા વિશે લખ્યું છે, અને અહીંયા ખ્રિસ્તના આત્મા વિશે લખ્યું છે, અને અહીંયા ખ્રિસ્તના કોણ એના વિશે લખેલું છે. અહીંયા 3 વાતો આપણને જોવા મળે છે. આત્મિક કોણ છે? જે લોકો દેવનો આત્મા જેમાં રહેતો હોય, અથવા દેવના વિચારો જેને આવતા હોય, નિયમશાસ્ત્ર વિશે મનન કરતા લોકો, નિયમશાસ્ત્ર જૂના કરારની જે વાતો છે અથવા જૂના કરારના સાથે સંબંધ ધરાવનારા યહૂદી પ્રજા છે, તેમને પણ દેવનો આત્મા દોડતો હતો. તે પણ દેવના આત્માથી ચાલતા હતા. તેઓ પણ દેવના વિચાર જાણવા માંગતા હતા. તેઓ પણ દેવના નિયમ પ્રમાણે ચાલવા માંગતા હતા. અને એટલા માટે તેઓના માટે કહેવામાં આવ્યું કે તેઓ તો આત્મિક લોકો છે, કેમ કે તેઓ દેવના આત્મા અથવા દેવના નિયમ, દેવની વાતો, જૂના કરારમાં દેવ હતા અને એમના વિશેની વાતો ને પ્રમાણે જીવા માંગતા હતા. માટે તેઓ કે છે આત્મિક. જેમાં દેવનો આત્મા વસતો હોય તેઓને આત્મિક કહેવાય છે. પાઉલ એક સમયમાં તો ખ્રિસ્તનો નહોતો પણ આત્મિક હતો.
પાઉલ એ જૂના કરારના નિયમ પ્રમાણે ચાલનાર માણસ હતો અને એ પ્રમાણે કહે છે કે હું નિયમ શાસ્ત્રને ચુસ્ત રીતે પાળતો હતો અને હું તો ફરસી હતો, બાઇબલને બહુ મનન કરતો હતો, પણ એ ખ્રિસ્તનો નહોતો, પવિત્ર આત્મા નહોતો પામ્યો અને ખ્રિસ્તનો નહોતો, પણ દેવનો હતો અને આત્મિક હતો. અને લખેલું છે પાઉલ એ પ્રમાણે ગલાતીના પત્રમાં કહે છે કે હું પહેલાથી દેવે મને પસંદ કરેલો હતો, મારા માના પેટથી જ પસંદ કરેલો હતો, પહેલાથી મને જુદો કર્યો હતો અને એક સમય આવ્યો જ્યારે મને ઈસુ ખ્રિસ્તના દર્શન થયા અને હું ઈસુ ખ્રિસ્તને પામ્યો. તો એ પણ એક પ્રકારે પાઉલ આત્મિક માણસ હતો. તો અહીંયા પહેલી વાત જોઈએ છે કે આત્મિક લોકો કોણ છે? તો જે લોકો નિયમ શાસ્ત્ર પાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા નિયમ શાસ્ત્રને પ્રેમ કરે છે. મૂસાના નિયમ જે 10 નિયમ છે અથવા જૂના કરારની જે પણ રિવાજો છે એમને પાળવાનો જે પ્રયત્ન કરે છે તે દરેક દેવના લોકો કહેવાય અથવા તો તેઓને એમ કહેવાય કે તેઓ દેવ આત્મિક લોકો છે કે જે નિયમ પાળવા માંગે છે, પણ તેઓ ખ્રિસ્તના છે એવું ના કહેવાય. બીજી વાત અહીંયા જોઈએ છે જો કે જે આત્મા ખ્રિસ્તનો છે એટલે ખ્રિસ્તે આપેલું વચન છે એ લોકો પામેલા છે તો તેઓ ખ્રિસ્તના કહેવાય. અહીંયા દેવનો આત્મા લખ્યું છે, ખ્રિસ્તનો આત્મા લખેલું છે. અને ત્રીજી વાત, ખ્રિસ્તના કોણ? દુનિયાના બધા લોકો ખ્રિસ્તી નથી અથવા બધા જ ખ્રિસ્તી લોકો ખ્રિસ્તી નથી, પણ ખ્રિસ્તનો આત્મા હોય તો જ તેઓને ખ્રિસ્તી કહેવાય અથવા તો ખ્રિસ્તના કહેવાય. ક્રિસ્ટોફર જે લોકો નામ પણ ધરાવે છે, ક્રિસ્ટોફર એટલે ખ્રિસ્તનો એમ કહેવાય છે. ખ્રિસ્ત એટલે જેને દેવ અભિષેક કહીને મોકલેલો એને ખ્રિસ્ત કહેવાય. દાઉદ પોતે ખ્રિસ્ત હતો, દાઉદ એક અભિષેક હતો, એના માટે પણ મસીહ વપરાયું છે. સાઉલ ને માટે જ્યારે અભિષેક કરવામાં આવ્યો ત્યારે સાઉલના માટે પણ દાઉદે કીધું એ સાઉલ રાજા કેમ તે મારી નાખ્યો? એ તો અભિષેક હતો, એ તો મસીહ હતો. જૂના કરારમાં મસીહ શબ્દ ઘણીવાર વપરાયા છે. ખ્રિસ્ત એ ગ્રીક શબ્દ છે, મસીહ એ હિબ્રુ શબ્દ છે. જૂના કરાર જે છે એ હિબ્રુ ભાષામાં લખવામાં આવેલું અને દાઉદ એક મસીહ હતો, એ પણ ખ્રિસ્ત હતો. સાઉલ પણ ખ્રિસ્ત હતો, મસીહ હતો. અને અહીંયા જ્યારે આપણે વાંચીએ છીએ પાઉલ કહે છે ખ્રિસ્તનો આત્મા જો તમારામાં વસતો હોય તો તમે ખરેખર ખ્રિસ્તના માણસ છો. 16મી કલમ જો જોઈએ, રોમન પત્ર 8મો અધ્યાય 16મી કલમ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે. હવે અહીંયા આ જ પત્રમાં દેવનો આત્મા વાંચીએ છીએ, આ જ પત્રમાં ખ્રિસ્તનો આત્મા વાંચીએ છીએ અને પવિત્ર આત્મા શબ્દ છે, પવિત્ર આત્માથી દોરાય છે તે દેવના દીકરા છે. પવિત્ર આત્માથી દોરાય છે તેઓ દેવના દીકરા છે. પવિત્ર આત્મા કોણ છે? તો પવિત્ર આત્મા એ જ છે કે જેના સંબંધમાં ઈસુ જે અભિષેક હતો, ખ્રિસ્ત હતો, તેને ખ્રિસ્તે ભવિષ્યવાણી કરેલી કે પવિત્ર આત્મા આવશે, તો એને ખ્રિસ્તનો વચનનો આત્મા, ખ્રિસ્તે શિષ્યોને જે વચન આપ્યું કે આવશે અભિષેક આવશે, જેને દેવ મોકલવાનો છે. હું તો જઈશ બાપ પાસે, પણ પવિત્ર આત્માને દેવ બાપ મોકલશે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 14મો અધ્યાય 26મી કલમ. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 26મી કલમ. પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, જેને બાપ મોકલશે તે તમને બધું શીખવશે. તો પ્રભુએ કીધું આગળ કે હું બાપ પાસે જઈશ, બાપને વિનંતી કરીશ અને બીજો સહાયક જેમ હું સહાય કરું છું, બીજો સંબોધક જેમ હું તમને સંભાળું છું, બીજો દોરનાર જેમ હું તમને દોરું છું. હું શિક્ષક છું, બીજો એક શિક્ષક આવશે, તમને સરસ તેમાં દોરી જશે. હું બાપને વિનંતી કરીશ અને બાપ બીજા સહાયકને મોકલશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવા દરમિયાન વારે વારે શિષ્યોને વચન આપતા રહ્યા કે તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા વાના આપો છો. બાપ એ ભલો છે
એ કેમ વિશેષ કરીને તમને પવિત્ર આત્મા નહીં આપે? તો પવિત્ર આત્મા એ દેવ પાસેથી આવનાર બીજો સહાયક છે. જેમ દેવ પાસેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા, દેવ પાસે હતા અને પ્રભુ ઈસુને મોકલવામાં આવ્યા અને લોકોએ કીધું આ તો ખ્રિસ્ત છે કેમ કે દેવે મોકલ્યો. એમ પવિત્ર આત્મા પણ છે કે જેને દેવ મોકલે છે. તો અહીંયા પ્રભુએ કીધું હું બાપને વિનંતી કરીશ. પ્રભુએ કીધું બીજો સહાયક આવશે, મદદગાર આવશે, બેલી આવશે, પવિત્ર આત્મા જેને બાપ મોકલી દેશે, મારા નામે મોકલી દેશે, તમને સરસ સત્યમાં દોરશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુકની સુવાર્તા જો જોઈએ, લુકની સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 49મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન થયું, મરણમાંથી ઉઠ્યા, ત્યારે એમને શિષ્યોને કીધું યાદ કરો મેં તમને શું કીધેલું. મેં તમને હંમેશા વચન આપેલું કે બાપ તમને પવિત્ર આત્મા આપશે. હું વચન આપું છું, બાપ તમને પવિત્ર આત્મા આપશે. અને બાપે પણ મને કીધું જઈને દુનિયાના લોકોને, મારા શિષ્યો, તારા શિષ્યોને કહેજે કે હું તેમને પવિત્ર આત્મા આપીશ. 49મી કલમ. હું મારા બાપનું વચન પ્રભુએ કીધું હું મારા બાપનું વચન છે, આ તો મારા બાપનું વચન તમારા પર મોકલું છું. હા. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. તો હું તમને વચન આપેલું જ છે. હવે સમય આવ્યો છે કે તમે વચન તમે પામી લો. અને વચન છે પવિત્ર આત્મા પામવાનું વચન. જેમ સાયાપણાનું વચન મળ્યું હોય તો તમે રાહ જુઓ છો. પૈસા આપવાનું કોઈ વચન આપ્યું હોય તમે રાહ જુઓ છો. બહાર નીકળવાનું કોઈ વચન આપ્યું હોય તમને એ સમયે બહાર આવો છો. એમ અહીંયા પ્રભુ ઈસુએ કીધું બાપનું વચન મેં તમને આપેલું છે. અને બાપનું વચન એ છે પવિત્ર આત્મા આવશે, તમે સામર્થ પામશો, ઉપરથી વેષ્ટિત થશો, ત્યાં સુધી તમે યરુશલેમ છોડીને જતા નહીં. પ્રેરિત કૃત્ય 1લો અધ્યાય તેની 4થી કલમ જો જોઈએ તો પ્રભુએ પોતાના શિષ્યોને 40 દિવસ સુધી, પુનરુત્થાન પછી 40 દિવસ સુધી દર્શન આપ્યું. તો આપણે માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર મરી ગયા અને એ સજીવન પણ થયા અને એમને 40 દિવસ સુધી શિષ્યોને દર્શન આપતા રહ્યા અને પછી આકાશમાં ઉંચકાઈ ગયા. પણ એ 40 દિવસ સુધી જ્યારે મરણ પછી, પુનરુત્થાન પછી દર્શન આપતા રહ્યા ત્યારે એમને કીધું, તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે તેઓને આજ્ઞા કરી યરુશલેમથી જતા ના, તમે યરુશલેમ છોડતા નહીં, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ તો જોતા આ મંદિરમાં રહેજો, અહીંયા રહેજો અને તમે બાપ પાસેથી જે વચન હું તમને આપું છું એની વાટ જોજો. તો આ વચન જે છે પવિત્ર આત્મા, એને જ કહેવાય છે ખ્રિસ્ત નો આત્મા. ખ્રિસ્તે મોકલેલો આત્મા અથવા તો અભિષેક આત્મા. ગલાતીનો પત્ર તેનો 3જો અધ્યાય 22મી કલમ જો કદાચ ત્યાં લખેલું છે, આ વચન જે એક પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આપ્યું પણ જૂના કરારથી ઈશ્વરે ઘણી વાર વાત કરી હતી કે તમને પવિત્ર આત્મા આપીશ. શું છે? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે વિશ્વાસ કરશે, વિશ્વાસ કરે છે તે દરેક, એટલે ઇબ્રાહિમ જેવો વિશ્વાસ ધરાવતા, એક દેવને માનનારા, અભિષેક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનનારા, દાઉદ જેવો વિશ્વાસ, દાઉદ યહોવામાં માનતો હતો, દાઉદ બિના અભિષેકમાં બી માનતો હતો. મૂસા જેવા વિશ્વાસ કરનારા લોકો એક જ દેવને માનતા હતા અને અભિષેકને પણ માનતા હતા કે એક આવશે. મૂસાએ કીધું મારા જેવો એક મોટો પ્રબોધક આવશે. તો અહીંયા વિશ્વાસ કરનાર જે લોકો હતા તેમના માટે ઈશ્વરે વચન આપેલા હતા. તો અહીંયા કહે છે પવિત્ર આત્માનું વચન એ પહેલાથી આપવામાં આવેલું. તો એ જ છે ખ્રિસ્તનો આત્મા. અહીંયા આપણે જોયું રોમન પત્ર 8મો અધ્યાય તેની 9મી કલમ કે જે આત્મિક એ લોકો છે જે લોકો દેવનો આત્મા પામેલા છે અથવા દેવને પ્રસન્ન કરવા માગે છે, દેવને પ્રેમ કરી રહ્યા છે તેઓ. અને જો ખ્રિસ્તનો આત્મા ન હોય અથવા પામ્યા ન હોય અથવા તો ખ્રિસ્તના આત્મા સાથે તમારો કોઈ સંબંધ ન હોય, તમે ખ્રિસ્તમાં ન માનતા હોવ તો તમે ખ્રિસ્તના નથી. રોમન પત્ર 9મો અધ્યાય 1લી કલમમાં પાઉલ ફરીથી આ જ વાત કહે છે પવિત્ર આત્મા સંબંધમાં. હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું ખ્રિસ્તી છું, ખ્રિસ્તનો આત્મા પામેલો છું ને હું સાચું બોલું છું. હું જૂઠું બોલતો નથી, મારું અંતકરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે. મને અંતઃકરણમાં ખેદ નથી લાગતું, દુઃખ નથી લાગતું, મને સંતોષ લાગે છે અને એ પણ સાક્ષી મને આપું છું કે મને ભારે શોક
તથા મારા અંતકરણમાં અખંડ વેદના થાય છે. મને બહુ જ એક પ્રકારની વેદના થાય છે અને હું સાચું બોલું છું, મને આવું થઈ રહ્યું છે. અને પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. પાઉલ અહીંયા સાફ કહે છે કે પવિત્ર આત્મા પણ છે જે સાક્ષી આપે છે. પવિત્ર આત્મા પામેલો પાઉલ કેવી રીતે ખબર પડે કે પવિત્ર આત્મા પામેલો હતો? કેમ કે પાઉલ પોતે કહે છે, મારા અંતકરણ સાથે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. આમેન. મારા આત્મા સાથે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. એટલે પવિત્ર આત્મા પણ મને મદદ કરે છે. દેવનો આત્મા પામેલો માણસ પાઉલ એ કરંથ 7મા અધ્યાયમાં એ પ્રમાણે કહે છે, મને પણ જ્યાં માનું છું મને પણ દેવનો આત્મા દોરે છે. અને અહીંયા કહે છે, હું પણ માનું છું મને ખ્રિસ્તે મૂકેલો પવિત્ર આત્મા વચન આપેલું, ખ્રિસ્તે વચન આપેલું ઈસુના નામમાં આવવાનો આત્મા હતો, એ ઈસુ ખ્રિસ્તના દ્વારા, ઈસુ ખ્રિસ્તના પછી એ આત્મા હું પામ્યો છું. રોમન પત્ર 1 અધ્યાય 4 કલમમાં પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે સજીવન કરવામાં આવ્યા? તો અહીંયા લખેલું છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે પણ પવિત્ર આત્માના પ્રતાપે, એના સામર્થ્ય વડે મોયેલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. પ્રભુ ઈસુ એમને ઉઠાડવામાં આવ્યા. પવિત્ર આત્મા જોરભેર સામર્થવાન થઈને આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડીને સાબિત કરી દીધું, એ જેમ કહેતો તો હું મને દેવે મોકલ્યો છે, મને દેવે મોકલ્યો છે, હું દેવનો દીકરો છું, એ સાબિત થઈ ગયું. એને ઉઠાડીને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા. રોમન પત્ર 8મો અધ્યાય 11મી કલમ, ત્યાં પાઉલ આ પ્રમાણે કહે છે કે એ આત્મા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો, એ જ આત્મા વિશે હું કહું છું કે ખ્રિસ્તનો આત્મા, એ ખ્રિસ્તનો આત્મા તમે ન પામ્યા હોય તો તમે ખ્રિસ્તના નથી. એ જ આત્મા, ત્યાં લખ્યું છે, એ જ આત્મા જેણે ઈસુને ઉઠાડ્યો. અને ઈસુ ખ્રિસ્તને કોને ઉઠાડ્યા? તો એ પવિત્ર આત્માએ ઉઠાડ્યા ઈસુ ખ્રિસ્તને. એ રોમન 1:4 લખ્યું છે, પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ ઈસુ ઉઠ્યા. અને અહીંયા રોમન 8:11 પાઉલ કહે છે, એ જ આત્મા જેને ઈસુને ઉઠાડ્યો, એ જ આત્માની વાત કરી રહ્યો છું. જો એ જ આત્મા તમારામાં વસતો હોય તો તમારા મૃત શરીર જ્યારે થશે ત્યારે તે પણ તેને ઉઠાડવા માટે શક્તિમાન છે. જેને ઈસુને ઉઠાડ્યો એ જ આત્મા જો તમારામાં વસતો હોય તો તમને તમારા મૃત શરીરને પણ તે સજીવન કરશે. આમેન. તો અહીંયા ભાર આપવામાં આવે છે, પવિત્ર આત્મા પર ભાર આપવામાં આવે છે કે જે ઈસુ ખ્રિસ્તે મોકલેલો આત્મા છે. પ્રેઝ લોર્ડ. ગલાતી 3 અધ્યાય તેની 22મી કલમ ફરીથી વાંચીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે માટે પવિત્ર શાસ્ત્રે બધાને પાપને તાંબે બંધ કર્યા. તો અહીંયા છે કે દરેક લોકો નિયમ શાસ્ત્ર પાળવાનો પ્રયત્ન કરતા હતા, પણ તેઓ નિષ્ફળ જતા હતા. એક આજ્ઞા પાળે બીજી આજ્ઞા તૂટતી હતી, બીજી પાળવા જાય તો પહેલી તૂટતી હતી, અને એમ એમના જીવનોમાં તેઓ બંધનમાં હતા. પણ એમને મુક્તિ માટે વચન આપવામાં આવેલું કે તેઓ દરેક વિશ્વાસ કરે, તેઓ આધાર રાખે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આધાર રાખીને જીવે. અને કે છે અહીંયા બધાને તાબે રાખવામાં આવેલા. પાપ થાય, પાપ કરતા હતા એટલે આજ્ઞા ભંગ થતી હતી. બધી જ આજ્ઞા પાળી નતા શકતા, પાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હતા, બહુ સંયમ રાખતા હતા, બહુ જ મહેનત કરતા હતા, છતાં પણ તેઓ ફળથી એ આજ્ઞાને તોડીને પાપ કરતા હતા. અને એમ તેઓ પાપના ગુલામ હતા. તેઓ નતા ચાહતા આમ નહીં કરી, આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. તેઓ ઘણી વાતો પ્રયત્ન કરતા હતા, પણ તેઓ નિષ્ફળ જતા હતા. અને એમ લાગતું હતું કે તેઓ એના દાસ છે. જેમ કોઈ દારૂ પીવા ના માંગતો હોય તોય પીવાનું મન થઈ જાય તો એમ કહેવાય આ ગુલામ થઈ ગયો છે. આ નથી ચાહતો તો પણ એને કરવું જ પડે છે. તો એમ કે છે પાપના દાસ હતા. પણ વચન આપેલું, વિશ્વાસીઓને વચન આપેલું કે ઈસુ ખ્રિસ્તના મારફતે એ વચન, અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આકાશમાં જતા પહેલા વચન આપ્યું, બાપનું વચન સંભળાવ્યું, જીવતા હતા ત્યારે બી વચન આપેલું પવિત્ર આત્મા આવશે. તો એ ખ્રિસ્તનો કહેલો આત્મા, ખ્રિસ્તે ભવિષ્યવાણી કરેલી, ખ્રિસ્તે વચન આપેલું શિષ્યોને, એ જ આત્મા લોકો વિશ્વાસીઓ પામશે, વિશ્વાસથી પામશે. ગલાતી 3 અધ્યાય તેની 14મી કલમ. એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ
ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં વિદેશીઓને મળે તો વિદેશી જે વિશ્વાસ કરે ઇબ્રાહિમના સંતાન બને. અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી તો પામીએ. અહીંયા છે પવિત્ર આત્માનું વચન. તો ઘણા લોકો પવિત્ર આત્મા નથી પામતા. તેઓ દેવના તો કદાચ હોઈ શકે, પણ તેઓ ખ્રિસ્તના નથી. ખ્રિસ્તના એ છે, ખ્રિસ્તનું મન ધરાવનારા એ છે જે વચન પામે છે, પવિત્ર આત્મા પામે છે. પવિત્ર આત્મા જ છે કે જે ઈસુ ખ્રિસ્તને મૂલામાંથી ઉઠાડ્યો. પવિત્ર આત્મા જ છે કે જે વચન છે. દેવે બહુ બધી જૂના કરમાં ઘણીવાર વચનો આપેલા કે હું તમારામાં મારો આત્મા મૂકીશ, મારા આત્માથી તમે ચાલશો, દોરાશો. એફએસસી 1 અધ્યાય તેની 13મી કલમ જો જુઓ તો અહીંયા પણ પાઉલ કહે છે કે આપણે ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયા અને આપણી પાસે પણ ઈશ્વરનું વાત વચન આવ્યું, સુવાર્તા આપણે પણ સાંભળી અને વિશ્વાસ કર્યો. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને તમે જે પાપ કરકર કરો છો, તમે નથી ચાહતા કે હું આ કર્યા કરું, અથવા તો હું જે નિર્બળ છું, બંધનમાં છું, દાસત્વમાં છું, હું પાપી છું, મારાથી આજ્ઞા ભંગ થાય છે, આજ્ઞા પાડી નથી શકતો, અને તમને છુટકારો મળશે એવું જે વચન છે, છુટકારાનું તારણનું વચન, સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. તો તમને વચન મળ્યું અને પવિત્ર આત્મા તમારા જીવનમાં કામ કરતો થયો, તમે બી મુદ્રાંકિત થઈ ગયા કે આ અલગ થઈ ગયો, આ એક પાપી હતો, આ એડિક્ટ હતો, આ બંધનમાં હતો, એ છુટકારો પામ્યો. તો અહીંયા પાઉલ કહે છે તમને પણ વચન મળ્યું, સુવાર્તા દ્વારા તમને પ્રભુ ઉપર વિશ્વાસ જાગ્યો અને તમે પણ પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા, એટલે તમે બી પવિત્ર આત્માના ભાગીદાર થયા. બધા વિશ્વાસીઓને મળતો તો પવિત્ર આત્મા, તમે પણ એમાં ભાગીદાર થયા. તમને જ્યારે સુવાર્તા આપવામાં આવી, તમે વિશ્વાસ કર્યો અને તમે બી છુટકારો પામ્યા. બીજો પિત્તર 3 અધ્યાય 13મી કલમમાં પિત્તર કહે છે કે આપણે એક નવા આકાશની રાહ જોઈએ છે, જ્યાં ન્યાયીપણું વસે છે, જ્યાં લોકો આજ્ઞા પાડનારા જે ન્યાયી છે, ઈશ્વરની વાત માનનારા, તેઓના માટે વચન છે. 13મી કલમ, તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ છીએ. આપણે રાહ જોઈએ છે. વચન, હજુ એક વચન છે કે આપણે એક ન્યાયના ઘરે અથવા તો ન્યાયનું રહેઠાણ, ન્યાયી લોકો, સારા સારા લોકો રહે છે એવા નિવાસ સ્થાનમાં આપણે પણ જઈશું. હિબ્રુ 6 અધ્યાય તેની 15મી કલમ, અહીંયા ઇબ્રાહિમ વિશે લખેલું છે કે ઇબ્રાહિમે રાહ જોઈ, ધીરજથી વચનની રાહ જોઈ. એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું. ઇબ્રાહિમને વચનનું ફળ ધીરજ રાખ્યા પછી મળ્યું. તો એ જ આત્મા મને જો જોઈતો હોય તો મારે ધીરજ રાખવી જરૂરી છે. આમેન. એ જ આત્મા મને પણ જો પામવો છે તો, અને ખ્રિસ્તી એ છે, ખ્રિસ્તનો માણસ એ છે કે જે ખ્રિસ્તે આપેલું વચન જે છે, અને એને વચન એવું આપ્યું કે પવિત્ર આત્મા હું તમારા પાસે મોકલીશ, સરસ સત્યમાં દોરનાર આત્માને હું મોકલીશ. આવી પ્રોમિસ, આવી વચન પ્રભુએ આપ્યું. ગલાતી 6 અધ્યાય તેની 5મી કલમ, પાઉલ અહીંયા કહે છે કે કેમ કે દરેક માણસને ગલાતી 6:5 હા, કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો Okay. પડશે. માફ કરો, 3:5, help us read, we are eagerly waiting for the fulfillment of our hope. માફ કરો, ગલાતી 5:5 છે, ગલાતી 5:5. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની હા, આશાની રાહ જોઈએ છીએ. અમે ખ્રિસ્તના છે, અમે પ્રભુના છે, અમે એટલે પ્રભુ અમને બચાવશે, પ્રભુ અમને સજીવન કરશે, અમે પણ ન્યાયી લોકો જ્યાં વસે છે ત્યાં અમારો વારસો મળશે. આ જે ધીરજ રાહ જોનારા છે
ફરીથી વાંચીએ, અમે એ જ આત્મા દ્વારા, એ જ પવિત્ર આત્મા જે મળ્યો છે તેના દ્વારા અમે પણ રાહ જોઈએ છે. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. અમે એ આત્મા જ્યારે પામ્યા, હવે બીજી રાહ જોઈ રહ્યા છે કે અમને ન્યાયીપણું ઈશ્વર તરફથી ન્યાયી ગણવામાં આવે, અને જ્યાં ન્યાયપણું વસે છે ત્યાં અમને મોકલવામાં આવે. તો જ્યારે પવિત્ર આત્મા માણસો પામે છે તો એ ન્યાયી ઠરે છે. પવિત્ર આત્મા પામે છે એ દર્શાવે છે કે એ વ્યક્તિ ખ્રિસ્તનો છે, અને ખ્રિસ્તે એને પાપી માણસને ન્યાયી ઠરાવ્યો છે, ધર્મી ઠરાવ્યો છે. એના પ્રતિક રૂપે પવિત્ર આત્મા આપ્યો છે. તો જ્યારે માણસ પવિત્ર આત્મા પામે છે એ દર્શાવે છે કે માણસ હવે પાપી રહ્યો નથી, કારણ કે એની સાથે ઈશ્વરે સંબંધ બનાવી દીધો છે. ઈશ્વરે સંબંધ બનાવ્યો છે, માટે જ એ પવિત્ર આત્મા પામી શક્યો છે. પવિત્ર આત્મા એ નિશાની છે કે દેવ સાથે હવે માણસનો સંબંધ થઈ ગયો છે. હવે ઈશ્વરે એને પર દયા કરી છે, અને ખ્રિસ્તે તેને અપનાવી લીધો છે, અને આ ખ્રિસ્તનો છે. અને હવે ખ્રિસ્ત એના માટે બચાવવા માટે, એનું તારણ કરવા માટે લડશે. ન્યાયના સમયે એને ન્યાય ઠરાવનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો પવિત્ર આત્મા એ વચન છે, પ્રોમિસ છે કે એ પામે છે માણસ, ત્યારે કહેવાય છે કે ખ્રિસ્તનો છે. ખ્રિસ્તનો કોણ? જેની પાસે ખ્રિસ્તે કહેલો, મોકલેલો, વચન આપેલો આત્મા જે પામે છે તે ખ્રિસ્તનો છે. અને એટલા માટે એ જ જો આત્મા તમારામાં, ખ્રિસ્તે જે ભવિષ્યવાણી કરેલી એ આત્મા જો તમારામાં પણ વસતો હોય, તો જેણે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો એ જ આત્મા તમને પણ ઉઠાડશે. આમેન. અને ન્યાયપણું જ્યાં વસે છે, ન્યાયપણું જે નવી જગા છે જ્યાં ન્યાયી લોકો રહે છે, ત્યાંની અમે રાહ જોઈએ છે, કારણ કે એ જ આત્મા, પવિત્ર આત્મા અમારી મદદ કરે છે. આમેન. તો પવિત્ર આત્મા એ જ છે કે જે મને ખ્રિસ્તનો છું એવી ખાતરી અંતકણમાં આપે છે. હું ખ્રિસ્તનો છું કેવી રીતે ખબર પડે છે? કેમ કે ખ્રિસ્તે કહેલી ભવિષ્યવાણી, ખ્રિસ્તે આપેલું વચન, પ્રોમિસ, એ મારા સંબંધમાં પૂરું થયું. તો વિશ્વાસીઓ પણ પવિત્ર આત્મા પામે છે. ફરતી જો જોઈએ રોમન 8:9 કલમ, તમે દૈહિક નથી. તમે દૈહિક નથી. કેમ? કેમ કે તમે દેવનો આત્મા પામેલા છો. દેવનો આત્મા પામેલા છો એટલા માટે તમે આત્મિક થઈ ગયા. હવે તમે આત્મિક છો, દેવના છો, પણ તમે ખ્રિસ્તના ના કહેવાઓ, કારણ કે ખ્રિસ્તનો એ છે કે જે ખ્રિસ્તે કહેલો આત્મા, ભવિષ્યવાણી કરેલો આત્મા, વચન આપેલો આત્મા જે આવવાનો છે તેના સંબંધમાં જે લખેલું છે એ જે પામે છે, તો તમે ખ્રિસ્તના છો. તો ખ્રિસ્તનો આત્મા જો તમે પામ્યા, તમારામાં વસતો હોય, તો તમે હવે ખ્રિસ્તી છો. આમેન. અને આગળ 10મી કલમમાં છે, હવે તમારું શરીર એ મરી ગયું છે, પણ હવે આત્મા પામેલા છો એટલે ન્યાયી ઠર્યા છો, અને ન્યાયીપણામાં તમે જીવી શકો છો અને જીવો છો, વિશ્વાસથી જીવો છો. એ ન્યાયીપણું છે. આમેન. પ્રભુ દરેકને સહાય કરે. સમજવા માટે ઈચ્છીશ કે તમે ફરતી અને ધ્યાનથી કાનમાં ભૂંગળા નાખીને ફરતી સાંભળ્યા કરજો. પ્રેઝ લોર્ડ. અને અહીંયા જે સાફ વાત લખી છે દેવનો અને ખ્રિસ્તનો આત્મા, એના વિશે વધુ પ્રભુ પ્રકાશ આપે, સહાય કરે. પ્રાર્થના કરીએ. પિતા, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર પવિત્ર આત્મા સાથે રહો છો. આ બધી વાતો જે તમે સમજાવો છો, જે લોકો જોડેલા છે દરેક ભાઈ બહેનોને સહાય કરો, એને સમજવા માટે પૂરી રીતે, એને ખાતરીથી પામવા માટે સહાય કરો. પવિત્ર આત્મા મદદ કરજો. આભાર તમારા ઉત્તમ વાતો માટે, વચનો માટે. અમે પણ તમારો આભાર માને છે અને પ્રાર્થના છે જે લોકો નથી પામ્યા, હા, ખ્રિસ્તે કહેલો આત્મા, શાસ્ત્ર પ્રમાણે કહેલો આવનાર આત્મા, એ જ પવિત્ર આત્મા, એને જે લોકો નથી પામ્યા, પ્રાર્થના કરું છું દરેક એ જ આત્માની દોરણીમાં ચાલે, માફીમાં, પ્રેમમાં, આનંદમાં, વિશ્વાસમાં, હા, નિખાલસતામાં, પવિત્રતામાં, આજ્ઞા પાળવામાં અને પ્રભુ ખ્રિસ્ત તમારી સેવામાં દરેક જોડેલા રહે. ખ્રિસ્તના જે છે તેઓ એ ખ્રિસ્તનો આત્મા પામી લે. પ્રાર્થના છે દરેકને સહાય કરો. તમે જેમને પસંદ કર્યા છે, જેઓ પામવાના છે, અગાઉથી તમે જેને જાણતા હતા, તે દરેકને મહિમાવાન પણ કરો.
પ્રાર્થના છે દરેકને કૃપા આપો. અમારા ચર્ચના દરેક ભાઈ બહેનો, જોડેલા દરેક વાલા ભાઈ બહેનો ને કૃપા મળે, પવિત્ર આત્માથી ભરપૂર થાય, પવિત્ર દોરણીમાં ચાલતા રહે, અજવાળું પામે, ન્યાયીપણુંમાં જીવન જીવે, વિશ્વાસથી ચાલે. દરેકની સહાય કરો. આ વાતો વવાઈ સોગણ ફળ લાવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશનો એટલી આજ મને આપો, જે મને માફ કરું છું તે મને માફ કરો, અને પ્રશ્ન ન લાવો, મને સત્તાથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સ્વર્ગમાં તમારા છે પ્રભુ. આમેન. આમેન. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. Shalom.